અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં 3 સિંહ બાળના મોતના મામલે ધારાસભ્ય હીરા સોલંકીએ વન વિભાગની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. તો વનમંત્રી મુળાભાઈ બેરાને લખેલા પત્રમાં સોલંકીએ વન વિભાગની નિષ્કાળજી, અધિકારીઓની ભૂલ અને અનાવડતના સિંહોના મોતનું કારણ ગણાવ્યું છે. તેમણે 5 મુખ્ય મુદ્દાઓ ઉઠાવી વન વિભાગની ખામીઓ ઉજાગર કરી છે. તો સોલંકીએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવી છે, પરંતુ તે કાર્યરત નથી, જેના કારણે સમયસર સારવાર ન મળવાથી સિંહોના મોત નિપજ્યા છે. તો ખાંભા પંથકના 100 ગામોમાં વન વિભાગ પાસે માત્ર એક જ વાહન છે, જે સિંહોની હિલચાલ પર નિયંત્રણ રાખવામાં અપૂરતું છે. પીવાના પાણીના પોઈન્ટ હોવા છતાં વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે, જે સિંહોના જીવન માટે જોખમી છે. શિકારના મારણ કેસમાં વળતર મેળવવા લાંબો સમય લાગે છે, જે ગ્રામજનોમાં અસંતોષ ફેલાવે છે. તો સૌથી ગંભીર મુદ્દો ઉઠાવતા સોલંકીએ ચેતવણી આપી કે સિંહોમાં વાયરસ ફેલાવાનું જોખમ છે, જેને યુદ્ધના ધોરણે અટકાવવું જરૂરી છે. ત્યારે આ પત્ર દ્વારા હીરા સોલંકીએ વન વિભાગની કામગીરી ઉપર સવાલો ઉઠાવી સિંહોના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. ત્યારે આ મામલે વન વિભાગ અને સરકારનું ધ્યાન ખેંચાયું છે અને સ્થાનિકોમાં પણ ચર્ચાનો વિષય બનવા પામ્યું છે. 3 બાળ સિંહના મૃત્યુ થયા છે અને અગાઉ પણ મેં ઘણી વાર પત્ર લખ્યા છે સાહેબને. એકવાર પત્ર 1 વર્ષ પહેલાં પણ પત્ર લખ્યા હતા અને અણઅવણત એટલે કે જો આ બાળક હોય તો હવે તો આની ફોરેન્સિક રિપોર્ટ માટે પણ ગયો છે. રિપોર્ટ જ્યારે આવશે ત્યારે કયા કારણોસર આના મૃત્યુ થયા છે. પણ આ વિસ્તારમાં સૌથી વધારે સિંહની વસાવટ કોઈ વિસ્તારમાં હોય તો એ આખા અમરેલીમાં રાજુલા અને જાફરાબાદમાં સૌથી વધારે સિંહોની વસાવટ છે. જ્યારે આવા બાળ મૃત્યુ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખૂબ દુઃખ થાય છે કે આપણા દેશનું ગૌરવ એવા સિંહોનું જ્યારે આ વિસ્તાર હોય અને આખા એ ભારત દેશમાંથી લોકો સિંહ દર્શન માટે પણ અહીંયા આવતા હોય, ત્યારે આવા બાળ મૃત્યુ થયા હોય ત્યારે આપણે એની ખૂબ કાળજી લેવી પડે. અને હવે તો આનો રિપોર્ટ આવે ત્યારે એ ખબર પડશે કે કયા કારણોસર આ થયું છે. પણ ઘણીવાર કેવું બનતું હોય છે કે અધિકારીની ભૂલ, નાની ભૂલ, કેમ કે અહીંયા અમારે પૂરતો સ્ટાફ નથી. 100 ગામમાં એક ગાડી હોય. જે રીતે આપણે પાણીની વ્યવસ્થા ટાંકી બનાવી હોય ત્યાં પાણી ભરાણું છે, નથી ભરાણું, ક્યાંક મારણ કદાચ ન મળે તો ત્યાં મારણ નાખવું, આ બધી બાબતે અધિકારીની જવાબદારી બનતી હોય છે. તો ક્યાંક અમને આ ધ્યાન ઉપર આવતું હોય ત્યારે અમે મંત્રીશ્રીને પણ ધ્યાન ઉપર મૂકતા હોય છે અને મંત્રીશ્રી ત્યાંથી એ કામ કરતા હોય છે. એમાં સરકારશ્રી તો ત્યાંથી કામ કરે જ છે. પણ આવા અહીંયા આ વિસ્તારમાં જ્યારે આ રેન્જમાં જ્યારે આવા બનાવ બનતા હોય ત્યારે ખૂબ દુઃખ થાય છે ને. આવી રીતે આ 3 સિંહો બાળ મૃત્યુ થયા છે. આ બહુ દુઃખદ વાત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.